12:45 થઈ છે અને અમને ખબર નહીં યાર, બસનો અવાજ આવ્યો નહીં કે અનાઉન્સમેન્ટમાં ધ્યાન ગયો નહીં કે શું થયો. અમારી બસ 11:38 આવીને હાલી ગઈ. પપ્પા તો અંદર સૂઈ ગયા હતા. એવડા અમે કંટાળી ગયા હતા હમણાંથી. હું આની સાથે ફરવા માટે ટ્રેનિંગ લઉં છું. લેવો છે ભાભી? હાલો બસ મિત્રો, આવી હાલત છે અમારા પૈકી ફરવાની. જો અહીંયા મોબાઈલ આવી ગઈ છે. દીદી ભાભી માટે કુર્તી પેન્ટ ને બધું લીધું છે. હાલો હાલો જલ્દી જલ્દી. માં ડુંગળી છે, લે ધક મારીને તોડી. હા ને હાર ચડે છે. હવે પગ દુખે છે. જો ક્યાં પહોંચ્યો, આવીને અહીંયા ઊભો ન હોય. કેટલો દૂર છે? 320 મીટર દૂર છે ખાલી. અને આપણે અહીંયા પેલેડિયમ મોલની બહાર બેઠા છીએ. હવે બેનને જાવો છે લો ગાર્ડન, LAW ગાર્ડન. આ પેલેડિયમ મોલને 3 વર્ષ પૂરા થઈ ગયા. એના માટે આ દિલ લગાવ્યા છે માથે. અને 15 મિનિટમાં પહોંચી જશું આપણે લો ગાર્ડન. મિત્રો આપણે આવી ગયા છીએ લો ગાર્ડન. આ છે લો ગાર્ડન, મતલબ અહીંયા બોર્ડ મારેલો છે લો ગાર્ડન. તો બસ આપણે છે ને અહીંયા 3 વખત તો આવી ગયા છીએ. આ ચોથી કે 5મી વખત હશે. હું ને પપ્પા એકવાર છે ને આ લો ગાર્ડનમાં આખો ફરતા હતા, જ્યારે કૃપા ને મમ્મી આ બધું અહીંયા શોપિંગ કરતા હતા. યાદ છે? પપ્પા તો અંદર સૂઈ ગયા હતા ગાર્ડનમાં. એવડા અમે કંટાળી ગયા હતા હમણાંથી. હવે આજે હું કંટાળીશ આ બધો સામાન લઈને. મારા શોલ્ડરની આજે બેન્ડ બહુ થઈ જશે યાર. આ જો મિત્રો આપણા ઢોકળા આવી ગયા છે, સ્ટીમ ઢોકળા. અને બાકી આપણે આ લાઈવ ઢોકળા. અચ્છા, ને આ જો ઢોસો પણ આવી ગયો ભાઈ. આ પીઝા પણ આવી ગયો. માર્કેટ કેવો હતો પીઝા? ઇટાલિયન પીઝા. ઇટાલિયન પીઝાની સાઈઝ બહુ મોટી છે યાર. હા યાર, એના કરતા 2 ઢોસા ખાઈ લેવા જોઈએ. હા, ઢોકળા સારા છે યાર, બહુ મસ્ત છે નહીં? બહુ મસ્ત છે. ચોખા ના હોય ને એટલે નુકસાન ન કરે. મેન નાસ્તો ને બધો કરી લીધો છે ને હવે આપણે લો ગાર્ડન માર્કેટ ફરીએ છીએ. બાય ધ વે આ જ છે આખી લો ગાર્ડનની માર્કેટ. સામે લો ગાર્ડન ને અહીંયા આખો માર્કેટ. અહીંયા માર્કેટ તો બહુ છે નહીં ખાસ, ઉઠાડી દીધી છે પોલીસ વાળા હું એને બધાએ. અને બસ હું આ કૃપા હવે જોવે છે કાંઈક ને કાંઈક આપણો અહીંયા થેલો. યસ ગાઈસ, તો અહીંયા આપણે માર્કેટમાં ફરીએ છીએ ને અહીંયા હવે દીપભાઈ તો મારે ઊભા રહી ગયા છે, કારણ કે એને કંટાળા આવી જાય આ બધામાં. ને શું યાર, બાય ધ વે અહીંયા છે ને લો ગાર્ડનની માર્કેટ પ્રોપર નથી અત્યારે, ત્યાં ઓ સાઈડ છે. ને અહીંયા બધું કટલેરીની બધું સામાન છે. કેટલાના છે? 50. ઓકે. હા હા હાય, કેમ છો? બરાબર. યસ, તો અહીંયા 50ના બધા છે. ઓહો ભાઈ આ તો નાઈસ. કેટલા છે આના? 250. હા, બધા પર્સ ને બધા. અહીંયા ભાઈ બેસી ગયા છે. મેડમ નહીં એ હલો ને હલો. હાલો, હું તો હવે અહીંયા બધા જોતા લબાચા જ ખાલી ઉપાડવા આવ્યો હતો. યસ, ને બાય ધ વે આપણે આ વાળા જે ટી-શર્ટ છે ને લીધા છે. 250 નો એક એટલે 500 ના 2 એવી રીતે મળી ગયા. હા બતાવવા પડે. હવે એના નેક્સ્ટ વિડીયોઝમાં ને એમાં તમને લોકોને આ ટી-શર્ટ બી જોવા મળશે. એક આ છે ગેપ વાળો, મને આ બહુ ગમ્યો. આનો મટીરિયલ તો જો યાર, આમ બટર જેવો છે. અરે આ તો હટાવ. હમણાં 7 વાગ્યા છે. વિનોદ મામા પણ અમદાવાદ આવ્યા છે. આપણે એમને મળવો છે. હવે જોઈએ મેળ પડે છે. અગર જો આપણી શોપિંગ થઈ ગઈ બરાબર, કારણ કે હજી હમણાં સુધીમાં ખાલી આ 2 ટી-શર્ટ જ લેવાના છે. અગર બધું લેવાઈ ગયું, પ્રોપર થઈ ગયું, તો આપણે કંઈક કરશું અને રાતના વિનોદ મામા ભેગા જમશું. વિનોદ મામાનો સવારથી અમારી વાત ચાલુ જ છે, પણ મેળ પડ્યો જ નથી હજી મળવા. હમણાં આપણે આવ્યા હતા એક સુપર માર્કેટમાં, ત્યાંથી આપણે આ 2 લઈ છીએ, અમૂલ કુલ. અને અહીંયા બધા શાકભાજી ને એ છે. છાસ નથી યાર, ખબર નહીં. તો બસ આ મારો છે બદામ. તારો કેવો છે? ઇલાયચી. કેવો છે? મીઠો દૂધ, મીઠો. હા જો આપણે થેલો અહીંયા કેમ લટકાયો છે. સ્ટ્રગલ લેવલ કેવો છે? અમારા સાથે ફરવું હોય તો પગમાં એટલો. અમારા સાથે હું આની સાથે ફરવા માટે ટ્રેનિંગ લઉં છું. આદિત્યજી મારા સાથે હશે ને તો થાક એને કેટલો લાગે ને એ હવે જોવાનું હોય. લેવો છે ભાભી? હાલો. અરે બોલ વેલી બોલ. ભલે શોપિંગમાં કોઈ છોકરીને થાક ન લાગે, બટ તોય
હવે આપણે અહીંયા ફરીએ છીએ પણ કાંઈ વરે એવો લાગતો નથી મને. યાર મને એમ થાય છે ધક્કો યાર. આવો દિવસે આપણે લોકો જ્યારે અમદાવાદ આવ્યા હતા ને હરે કૃષ્ણ ટેમ્પલમાં ત્યારે મને આવવું હતું ને ત્યારે ના આવી શકીને આજે આવી છું તો મતલબ હમણાં આપણે જે રોડ ઉપર હાલીએ છીએ ને ત્યાં અધરવાઇઝ છે ને બધા બેઠા હોય પણ હમણાં આવે આ બધું પણ ઉમાં સિગ્નલ પાસેથી વરીએ ને હવે અહીંયા સિગ્નલ બંધ થયો છે જોવું પાછળ તો ફૂલ ગાડીઓ આવે છે યાર. આ નેટફ્લિક્સના ને એવા તો અહીંયા ભાઈ બેનર લાગે છે યાર પછી શું હોય. હા આપણે જો બે બેગ ઉપાડીને જાય છીએ. એ ભગવાન ભગવાન એ લેવલ ઓફ સ્ટ્રગલ ચાલુ છે હમણાં તો લેવલ ઓફ સ્ટ્રગલ. યાર આનું વજન તો આના કમરની તો પાર નીકળી જ ગઈ છે. કમર પાલીસ કમર પાલીસ શું યાર સાવ મારો ખભો ખરાબ થઈ ગયો. તારો ખંભો તો આવે આટલી પર્સ છે ને હવે અહીંયા બધી જો ચણિયા ચોળી ને ઈ જ છે જ્યાં જોવું માં ચણિયા ચોળી છેટ તે ક્યાં સુધી છે ચણિયા ચોળી. બસ મિત્રો આવી હાલત છે અમારા પૈકી ફરવાની અને આજે સ્પેશિયલી કૃપાને શોપિંગ ને એ બધું જ આમ કરો તો ટાઈમ પાસ એટલા માટે મારી તો જે હાલત થઈ છે યાર. હા અહીંયા આવડો મોટો આ છે એના થાંભલા ને એનો આ છે ને ઓટલો બાંધેલો છે એના ઉપર આપણે બેઠા છીએ અને આરામ કરી જઈએ કમર સીધી કરી જઈએ. મજા આવી ગઈ યાર. શું કમ્ફર્ટેબલ જગ્યા છે. ઓહો ભાઈ વાવ યાર મસ્ત છે કિચન. આગળ માર્કેટ નથી ને ભાઈ તો મારો ટી-શર્ટ મેં ચેન્જ કરી નાખ્યો જે નવો લીધો નીચ પહેર નાખ્યો છે. સારો લાગે છે યાર. ચોઈસ પ્રીમિયમ લાગે છે. 250 જેવો લાગતો નથી. ઓરિજિનલ જેવો લાગે ઓરિજિનલ જેવો. અને બસ અહીંયા ઘોડા ગાડી ને એ બધો પણ છે. અરે એમ ઓરિજિનલ જેવો લાગે છે ઓરિજિનલ. હા યાર બધા છોકરીઓના ટી-શર્ટ આટલા ટી-શર્ટ ને અલગ અલગ ફેન્સી હોય છે ને એના ભાવ મેં જોયા ને ઝારામાં 2000 ને 3000 ને 5000 ને. તો બસ મિત્રો હવે આપણે અહીંયા બીજા બે લઈએ છીએ. એ ભગવાન રામચંદ્ર 2 ડ્રેસ લીધા છે. હવે આ બધું ઉપાડવા કેમ મને તો એ ખબર નથી પડતી. અને કૃપા હજી એક જોયે છે ત્યાં. 3 આપણે ટોટલ લેવાના છે. અદિતિ પછી મમ્મી ને કૃપા. મિત્રો હવે એક આપણને ગમ્યો છે યલો. કેમેરા થોડોક જસ્ટિસ નથી કરી શકતો આનો કલર પણ સારો એવો છે પહેરવા પછી. કેમેરામાં આખો અલગ જ દેખાય છે. નિયોન કાઇન્ડ ઓફ જાય છે ને ઓમ આખો અલગ છે. હા આગળ એવો તો જોઈએ યાર હજી. હા જો અહીંયા મોબાઈલ આવી ગઈ છે. હવે બધા અહીંયા ભાગી કરશે જે અમને આડે ધડ પાર્ક કર્યો છે એમણે. મતલબ થોડો ઘણો થયો છે. આપણે મમ્મી ને અદિતિ ભાભી માટે પણ કુર્તી પેન્ટ ને બધું લીધું છે. એવડી શોપિંગ યાર થઈ જ નહીં. બે જ વસ્તુ લેવાની ટી-શર્ટ લેવાના અને કુર્તી પેન્ટ બસ. રિક્ષા નંબર 8734 રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ગીતા મંદિર બસ સ્ટેશન. મજા આવી. એક દિવસની શોર્ટ એન્ડ સ્વીટ હતી આપણી આજની ટ્રીપ પણ કાંઈ ખાસ વર્યો નહીં યાર. થાક લાગવો છે અતિશય. પગનો પાણી દેવો કાંઈ ખાવા પીવાનો એ નહીં બરોબર જમાણો કે એવું તો કાંઈ થયો જ નથી. લો ગાર્ડનમાં સાવ થઈ ગયો યાર. ખાલી ચણિયા નવરાત્રીનું જોવા મળે બાકી ખાસ કાંઈ નથી. અને બસ હવે આપણે જઈએ છીએ જમવા માટે. હવે આ રોડ ક્રોસ કરવાનો છે. હાલો જલ્દી બંધ થયો સિગ્નલ. એ ભાઈ હાલો ભાઈ ચાલો હાલવાની તાકાત નથી તો બસ સ્ટેશન આવેલો સામે જ છે. મિત્રો આપણી પંજાબી થાળી આવી ગઈ છે. 2 શાક છે, એક સેવ ટમેટાનો અને એક પનીરનો. બાકી દાળ ભાત રોટલી. સેવ ટમેટાનો આ છે આ પનીરનો શાક છે. પનીરમાં આવે સેવ. આ આપણો દેશી ધાબા છે એટલા માટે. બાકી આ પાપડ. ઓહો ડુંગળી પણ છે. વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો કાં વાઈ લાગે કૃપાને બાકી બાય ધ વે ફૂલ થાકી ગઈ છે ને ભૂખ પણ નથી લાગી ખાસ. મને એક રાજસ્થાની હું થાળી ટ્રાય કરું. તું આ ખાઈ જા. ઉમા ડુંગળી છે લે ધક મારીને તોડી. શ્રી ગણેશાય નમઃ. વાહ ગરમા ગરમ રોટી. ગેસ્ટ આપણે છે ને ચોથો ગ્લાસ છાસનો મંગાવ્યો છે. એઝ યુ કેન સી આ ભાઈ જો મોઢો ભરે છે યાર. દાળ તીખી છે. હા યાર દાળ ભાત જરાક એમાં દાળ તીખી હતી. બાકી મેં તો એટલું કંઈ ખાધું નહીં. એક રોટલી ને મારું ફૂલ પેટ ભરાઈ ગયું છે ને આમ પણ ટ્રાવેલિંગમાં છે ને એટલું ખાઈએ તો મજા ના આવે. હા ને હાર ચડે છે.
દુખે ઓય યાર તું 2 ગ્લાસ તો પી ગયો હોઈશ. 3 પી ગયો હું. હા મેં દોઢ જ પીધું. આ ડુંગળી ને શું ખાધું છે બસમાં સુવાનું મારા ભેગો છે. મિત્રો જમી કરીને આપણે ગીતા મંદિર બસ સ્ટેશન પણ આવી ગયા છીએ. એની એક્ઝેક્ટ સામે જ હતું. એટલે આ જો ગીતા મંદિર બસ સ્ટેશન. હવે આપણને અહીંયા બસ જોવાની છે. કઈ બસ છે યાર? ના બાથરૂમ તો નહીં, પણ પેલા બસ કઈ છે ને એ જોવો પડશે મેસેજમાં. મને યાદ નથી યાર. 11 વાગે છે પણ હવે એનું નામ શું છે મને યાદ નથી એક્ઝેક્ટલી. આપણી 2 પાવર બેંક પૂરી થઈ ગઈ. મારા મોબાઈલમાં 4% બેટરી છે ખાલી, તો મેં એક ત્રીજી પાવર બેંક કાઢી છે આપણી આ જૂની. અને હમણાં છે ને મેં સ્ટોરી નાખી છે કૃપા ચોથાણીમાં. એમાં માણસોના રિપ્લાય આવે છે કે ટોપ જોરદાર છે, ક્યાંથી પરચેઝ કર્યું ને એવું બધું. અરે ભાઈ ટોપ તો બહુ મોંઘો છે યાર. આ છે ને મેં છે ને અમે લોકો સ્ટોરમાં છે ને H&M ને Zara માં જોવા ગયા હતા ને, તો હું અમે જસ્ટ ખાલી જોયું ને ટ્રાય કર્યો ને ફોટો પાડીને નાખ્યો, તો માણસોને એટલો પસંદ આવ્યો છે. ઓહો, આટલી વારમાં સ્ટોરી મેં ખાલી હજી તો 20 મિનિટ થઈ છે. મારી પ્રોફાઇલમાં 1280 વ્યૂ આવી ગયા. વાહ. અને કૃપાનો મોબાઈલ છે ને આપણા લાઈક જોતા લાઈક ખાલી કૃપાના મોબાઈલમાં 1% બેટરી છે. કેટલી? 1% બેટરી. તો એ મારા મોબાઈલમાંથી ચાર્જિંગ લે છે, રિવર્સ ચાર્જિંગ થાય છે મારા આઈફોનમાંથી કૃપાના આઈફોનમાં. હા તો એક તો છે ને. ના મારો મોબાઈલ ખરાબ થાય શું રિવર્સ ચાર્જિંગ. મિત્રો આપણે આમ બેઠા છીએ ને એક આવા બધા બેગ ને બધું છે ને, એક આ પડ્યો, એક આ પડ્યો, એક આ બેગ 1 રૂપિયાનો પ્રોફેશનલ નથી. અરે આ તો દેશી આમ કોથળા ટાઈપનો બેગ છે. અને આ બેગ છે ને, આ 2 બેગ છે ને બહુ પ્રીમિયમ છે ને. એમાં હું પાછો આમ જાણે એરપોર્ટ ઉપર બેઠા હોય ને એમ બેઠો છું. એટલે આ બધું આમ પ્રીમિયમ છે. મિરાજ કંપનીના મિરાજ આવે. અને હું પાછો અહીંયા બેઠો આમ એરપોર્ટ ઉપર કેમ બેઠા હું એમ બેઠો છું ને, એટલે જરાક આમ માણસો આમ જોવે છે. આ જો બધા જોવે છે અહીંયા આપણને. હજી હેડફોન એટલે એને હેડફોન લગાવી નથી. તો હેડફોન અહીંયા જોઈ ને, અહીંયા થોડા લાગશે, અહીંયા થોડા હેડફોન. હમણાં થયા છે 11:45. યાર 11:30 વાગી ગયા છે. અહીંયા બેઠા છે અમે લોકો, કાંઈક નહીં બેઠા અમે તો કલાકથી બેઠા. 11 વાગ્યાનો આપણો ટાઈમ હતો અને 11:15 વાગ્યા હજી બસના કાંઈ ઠેકાણા નથી. ક્યારે આવશે યાર? હવે તો નીંદર આવે છે, નીંદર યાર. આ જ મેઇન તકલીફ હોય છે યાર એસટી ની. એટલે જ આ એસટી અવોઇડ કરવાનો હું કહું. ગાડી હોય ને તો કાંઈ ટેન્શન નથી, પણ ટાઈમ 11 વાગે આવ્યા તોય 45 મિનિટથી આપણે બેઠા છીએ. વિચાર કરો યાર. મિત્રો એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. 12:45 થઈ છે અને અમને ખબર નહીં યાર, બસનો અવાજ આવ્યો નહીં કે અનાઉન્સમેન્ટમાં ધ્યાન ગયો નહીં કે શું થયો. અમારી બસ 11:38 આવીને હાલી ગઈ અહીંયા ક્યાંક પ્લેટફોર્મ ઉપર 6 કે 5 કે 6 નંબરના પ્લેટફોર્મ ઉપર. અને હમણાં જો એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે? 12:45. હવે યાર શું કરશું? કૃપા ત્યાં ઊભી છે અને હવે એક બસ છે, લાસ્ટ બસ છે આપણે મુન્દ્રાસ કે અંજાર સુધી જશે. હવે યાર આપણી રિઝર્વ કરેલી બસ હતી, 800-900 રૂપિયા ટિકિટ હતી અમારા 2 જણાની સ્લીપર. અને હવે આ બસ કઈ આવે છે એ જોવાની છે યાર. મારો યાર ધ્યાનમાં જતો, અમે કેટલો જોયો. પાછો અહીંયા પૂછપરછમાં ગયો પણ ખરો, તો એમણે મને કીધું રિપોર્ટિંગ ટાઈમ શીખે બતાવ્યું કે આ જો અહીંયા બસ આવીને હાલી ગઈ. ભાઈ છેલ્લી બસ છે ને, 3 જ સીટ છે. હવે ક્યાં છે 3 સીટ? આ અહીંયા બેસશે ને આગળ. હડા વહીરો વહીતારો. આ સાહેબ કઈ 3 સીટ છે? હડા વહીરો. હા વહીતારો. વહીતારો. કઈ 3 ખાલી છે ખબર છે? કઈ 3 ખાલી છે? માસ્તર બોલતા નથી, શું પૂછ્યું? વન તો ખરી અંદર, પછી વળી ઊભા કરશે. ત્યાં બધા ચડે છે. હવે કઈ 3 ખાલી છે ભગવાનને ખબર.
ભગવાન સ્ટ્રગલ એ તો હવે જ્યાં જે છે એમાં બેસી જાય બીજો શું તો મોય કારણે કરો પોતે મોબાઈલ મૂકે નહીં તો શું કરવાનું મેં કેટલો ધ્યાન રાખ્યો હા તો એમાં તો હું સૌથી પહેલા હું ઊભો છું એમાં ક્યાં મારા કારણે હું દોડું ગાડીને ડાયરેક્ટ ચડી ગયો તો પેલો તો હું હતો ને હું તો ચડવા નતા દેતા ઈ કે હમણાં સવારના 6:45 વાગ્યા છે ને આપણે હવે અંજાર પહોંચવા આવ્યા રાતના નિંદર જ નથી થઈ યાર આવી રીતના આખા અહીંયા અમે આવ્યા છીએ અમદાવાદથી અંજાર સુધી હવે અંજાર આવશે એટલે હવે આપણે અંજાર જ સુધી જ મતલબ મુન્દ્રા સુધીની બસ છે આપણે અંજાર ઉતરશું ને પછી અંજારથી વળી આપણે બીજી બસમાં જાશું ભુજ સ્ટ્રગલ જ કર્યો છે યાર એક તો ઉપર ક્યાંય સ્લીપરમાં જગ્યા હતી નહીં બસ અમે પણ કાલે રાતના આમ સુઈને આવ્યા હતા યાર હાલત થઈ હતી ઓ બાકી ભાઈ આવી ગયા છીએ અંજાર અને હવે આપણે જઈએ છીએ ભુજ આ એક બસ આપણને થોડીક વાર પછી મળી છે આ બધું લવાચું ચડાવવાનું છે